હોનેસ્ટ નો આ ઓટલો જેમ મોટો હે ને એમ ચેતનભાઈ ઠુમર નો કઈક રોટલો યુનિક હે. એ રોટલો કઈક નવો તમે લઈ આવ્યા? હા, ભરેલો રોટલો આપણે બનાવી છીએ. રોટલાની અંદર સ્ટફિંગ અને અમૂલ ઘી ની અંદર આખો એને ફ્રાય કરવામાં આવે. ઓકે. બિસ્કિટ જેવો રોટલો હોય અને લુખો જ ખાવાનો હોય, શાક કે એની સાથે નહીં. કારેલા આપણે સલાડમાં આપી છે. જે વ્યક્તિઓ કારેલાનું શાક નથી ખાતા એ મારા ભરેલા કારેલા સલાડમાં કાચા એમનેમ ખાય છે. આ ત્રીજું વર્ષ છે મારું મોરબીની અંદર. દર વખતે કંઈક નવું લઈ આવું છું. મોરબીની પ્રજા એને સ્વીકારે છે, તો આજ વખતે પણ હું થોડાક નવા શાક લઈને મોરબીની પ્રજા માટે આવ્યો છું. ભરેલો ગુવાર બનાવશી. ગુવારને ભરી અને એનું શાક બનાવશે. ગુવાર ભરાય ખરા પેલા તો? હા, ભરાય. ખારા પાટની, વઢિયારી, લીલા ચણાની દાળ, જીંજરાની દાળ, બાજરાના રોટલા સાથે આપણે પીરસ. ઉંબાડિયાના ખરેખર ચાહકો અહીંયા દેખાય હે. ડીશ ની અંદર આ બધા ડીટીયા બીટીયા કાઢીને થપ્પો લાગી ગયો. ભાઈ રે ખાધું લાગે. ખાધું ઉંબાડિયું. હા, બહુ ભાઈવું. હા, સરસ છે. એમ ટેસ્ટ માં ને એમાં બધી રીતે રેડી રેડ. હા, રેડી હો. એમ આવું બધું ઘરે લપ કરવાનું ન ગમે કા? ના, ઘરે થોડું આવું બને બધું. હા, હે? ઘરે થાતું નથી એટલે અહીંયા આવીએ આપણે. હા, ઈ સાચું. તને ભાઈવું લાગેલા? મન તો ભાવે જ છે, પણ ખાલી બટેકો જ ભાવે. શિયાળાની શરૂઆતમાં જ અપના અંદાજ દેશી ની અંદર દેશી ખાવા માટે અહીંયા ચિરાગભાઈ પોગી ગયા. આ તો ચમચી હતી શાક તમે ચાલુ કર્યું, કેવું લાગ્યું? ડિલિશિયસ, બહુ જબરજસ્ત. સ્પેશિયલ ઉબાડિયું ખાવા જ આવ્યા અમારા ગામનો, નવસારી, વલસાડ. શરૂઆત ત્યાંથી થઈ હતી કા? હા, ઉદ્ભવ જ અહીંયાથી થયો ઉબાડિયાનો. એમાં એવું હે, ઉંબાડિયું ઘરે તો હરોજ ઉંબાડિયા થતા હોય, પણ આજ વારી ઘરવારીએ હનો કર્યો કે ઉંબાડિયું કે આજ ઓનેસ્ટ નું ઉંબાડિયું કરી આવી, પણ વાંધો ન આવ્યો, મેળ આવી ગયો. ઢીંગલીને કેવું ભાઈવો? હે? શું વારો લીધો? વઘારેલો રોટલો. ઓહો, વઘારેલો રોટલો કેવો લાગ્યો? ઘર જેવો, ઘરથી હારો? ઘરથી સારો છે, ટેસ્ટી છે. જો લ્યો, ઘરથી હારો એટલે કાંઈ ઉપાધિ નહીં. ઘરે બનાવવાની આરસ થાય ને, એટલે અહીંયા હું એક તૈયાર માલ આવે ને રેડીમેડ, હા, ટાઈમ ઘટી જાય ને, ટાઈમ ઘટી જાય. ફાયદો જોવે ને, લેડીઝ પેલા ફાયદો પડતો હોય. શિયાળાની એ ઠંડી ઋતુ ચાલુ થઈ, જેમાં તાજું ને ગરમા ગરમ ખાવાનું બહુ મજા પડે. ત્યારે આપના માટે ખુશખબરી છે. એ પોતાના અલગ અંદાજ સાથે દેશી ખાણું લઈને ચેતનભાઈ ઠુમ્મર આવી ચૂક્યા છે. આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. લજય ચોકડી થી થોડાક આગળ આવો એટલે એ ખૂબ જાણીતું નામ. એમાં જ પાછળના ગાર્ડન ની સાઈડ જ અંદાજ અપના દેશી. શું કે ચેતનભાઈ? બસ મજા. જમાવટ એમ ને? ફૂલ મોજ. રેડી કેવાય. રોજ મોજે મોજ. આ બાજુ શિયાળો ચાલુ થયો નથી, તમારી ગરમા ગરમ દેશી વાનગી ચાલુ એમ ને? શું કે ચેતનભાઈ? બસ મજા. જમાવટ એમ ને? ફૂલ મોજ. તો આ વખતના શિયાળામાં મોરબીના લોકોને જામો પડે એવા કયા શાકો, શું નવીન? અમારા રાજકોટનો મધપૂડો છે જે શિયાળામાં સ્પેશિયલ તીખો અને ગ્રેવી વાળો બાજરાના રોટલા અને બ્રેડ સાથે મજા આવે એવો. વાહ. ભરેલા કોબીનું શાક છે અને ઉમરાનું શાક છે કે જે ઉમરાનું ઝાડ આવે, એની અંદર વડના ટેટા જેવા ઉમરાના ટેટા આવે, એનું શાક. એ ભાવનગર બાજુની સ્પેશિયલ પ્રખ્યાત આઈટમ છે. તમે તો કઈક નવીન આખા શાક લઈ આવ્યા. મારા મોરબી વાસીઓને નવું કઈક પીરસવું છે. ઉંબાડિયું તો આપણું 3 વખત થી આપણે મોરબી વાળાને પીરસી છે. પછી પાર્સલ ની સુવિધા ને? હા, બધું પાર્સલ ની સુવિધા, પણ અહીંયા લેવા આવવાની. 15-20 જણા ગ્રુપમાં કોઈને કેવું હોય તો ફોન નંબર શું? મારો કોન્ટેક્ટ કરી શકે ચેતન ઠુમર 9422383555, અથવા તો અમારે ઓનેસ્ટમાં કોન્ટેક્ટ કરી શકે. અમારા મેનેજર છે શિવસિંહ કે સંજયભાઈ છે. 25-30 જણા આવવાના હોય અને મને આગલે દિવસે કહી દઈએ અને એની કોઈ સ્પેશિયલ ફરમાઈશ હોય કે અમારે આ શાક જમવું છે, તો અમે એ શાક એને બનાવી પણ આપીએ. કે રોજે રોજ સવારે હું મારા ફેસબુક ની અંદર મારું મેનુ રોજે રોજ અપડેટ આપું છું કે આજે હું આટલી વસ્તુ બનાવવાનું છું. પ્લસ રોટલાની અંદર વેરાયટીમાં મકાઈનો, જુવારનો, બાજરીનો 3 આપશી, પરોઠા, રોટલી, છાશ, ગોરવું, મસાલા છાશ, લસણની ચટણી, લાલ મરચાની ચટણી 2-3 અલગ પ્રકારની બનાવી છે. મરચા ભરીને 2-3 અલગ પ્રકારથી બનાવી છે. મારા અંદાજપના દેશી સ્પેશિયલ મરચા છે જે ખૂબ ફેમસ છે. ડુંગળી ભરી અને સ્વીટ મરચા હોય છે, તીખા નહીં. રીંગણાનો ઓળો થોડોક ડિફરન્ટ વેમાં કાચો ઓળો બનાવું છું. રેગ્યુલર બધાની જેમ વઘારેલો નથી બનાવતો. રાતથી આપણે ટાઈમ કેટલા વાગ્યાનો? આપણે સાંજે 7 વાગ્યા આસપાસ ચાલુ કરી હતી અને 11 વાગ્યા સુધીનો અહીંયા ઓનેસ્ટનો ટાઈમ છે. કોઈને 9-9:30 પછી આવવું હોય તો પોસિબલ હોય તો એક રિંગ કરીને નીકળે, કોલ આપીને, તો ધક્કો ન થાય. જાજા કસ્ટમર ઉંબાડિયા એના માટે આવતા હોય. બરાબર. તો આપની અનુકૂળતાએ મિત્રો સાથે, ફેમિલી સાથે એવા શાકો, એવી વાનગીઓ કે જે કદાચ આપણે આપણા રોજિંદા જીવનમાં આપણા ઘરે નથી બનાવતા અને કદાચ હાવ વિસરાઈ ગઈ છે, તો એને યાદ કરવા માટે અને એના પૌષ્ટિકતાને માણવા માટે થેન્ક યુ સો મચ ચેતનભાઈ અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.